जोहार दोस्तों, હું વિપુલ રાઠવા। તો ભારતના બંધારણની અંદર ભાગ 10 ની અંદર અનુચ્છેદ 244 આપેલ છે। આ જે છે અનુસૂચિત વિસ્તાર અને આદિવાસી વિસ્તારનો વહીવટ કઈ રીતના થશે ને એ અનુચ્છેદ 244 ની અંદર લખેલ છે। હવે આના માટે અહીં બે વસ્તુ લખેલું છે કે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ નોર્થ ઇસ્ટના જે આ 4 રાજ્યો છે ને એનો વહીવટ 6ઠી અનુસૂચિ મુજબ થશે, એટલે કે ત્યાં એડમિનિસ્ટ્રેશન 6ઠી અનુસૂચિ મુજબ થશે। અને આની સિવાયના બીજા આદિવાસી રાજ્યો છે કે જે આદિવાસીઓની વસ્તી વધારે છે એનો વહીવટ અનુસૂચિ 5 મુજબ થશે। અનુસૂચિ 5 ની અંદર 10 જેવા રાજ્યો આવે છે, જેમાં આપણું ગુજરાત બી આવી જાય કે જ્યાં બી એમ આગળના મેં 4 રાજ્યોની વાત કરી, એની સિવાય જ્યાં બી આદિવાસીઓની વસ્તી વધારે છે ત્યાં અનુસૂચિ 5 મુજબ। સૂચિની અંદર આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કે આદિવાસીઓ તરફથી બોલવા વાળું કોઈ જો હોય તો એ છે ટીએસી, ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ કે આદિજાતિ સલાહકાર પરિષદ। હવે આ આદિજાતિ સલાહકાર પરિષદ છે એ આદિવાસીઓનું જે તે રાજ્યની આદિજાતિ સલાહકાર પરિષદ હોય એ રાજ્યના તમામ આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે એવું આપણે કહી શકીએ। હવે આની અંદર 20 સભ્યો હશે ટોટલ આદિજાતિ સલાહકાર પરિષદની અંદર, અને આમાંથી 15 આદિવાસી ધારાસભ્યો હશે। તો એ 15 આદિવાસી જે ધારાસભ્યો હશે એમના ઉપર આ રાજ્યના બધા આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે, તો એમના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી છે એવું આપણે જણાવી શકીએ। પરંતુ અત્યાર સુધી આપણે આ આદિજાતિ સલાહકાર પરિષદ વિશે કોઈ દિવસ સમાચારોમાં સાંભળ્યું નથી કે આદિજાતિ સલાહકાર પરિષદની મીટિંગ થઈ હતી અને એમાં આવા નિર્ણયો લેવાયા કે આદિજાતિ સલાહકાર પરિષદ રાજ્યના આદિવાસીઓ માટે આવું કરવા વિચારે છે કે આવું આપણે અત્યાર સુધી કોઈ મેં તો નથી સાંભળ્યું કે મોટા પાયા ઉપર સમાચારોમાં કેમ તેમ આવ્યું હોય કે આદિજાતિ સલાહકાર પરિષદની મીટિંગ હતી અને એમાં આવા નિર્ણયો લેવાયા, આદિજાતિ સલાહકાર પરિષદે રાજ્યનો આ જગ્યાએ વિરોધ કર્યો કે આ કાયદો આદિવાસીઓની વિરુદ્ધ છે કે આવું તેવું આપણને અત્યાર સુધી જોવા મળ્યું નથી। તો આની પાછળનું કારણ શું હોઈ શકે એ આપણે વિચારવાનું રહ્યું।